પોરબંદરમાં A1 બરફ કંપનીમાં કામ કરતા એક મજૂર સાથે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કામ દરમિયાન જરૂરી સેફટી સાધનોના અભાવને કારણે આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે સમગ્ર ઘટનાને પગલે કંપનીમાં કામદારોની સલામતીને લઈને સવાલો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ કંપનીમાં કામ દરમિયાન રામકરણ રામ ભરોસે નામનો યુવાન અકસ્માતનો ભોગ બન્યો હતો। આ ઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જોકે આ અકસ્માત બાદ કંપનીમાં કામદારોની સલામતીને લઈને અનેક સવાલો ઊભા થયા છે। આ કામ દરમિયાન જરૂરી સેફટી સાધનો અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને કામદારોને જોખમી કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષા સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં, કંપની દ્વારા સેફટીના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવતું હતું કે નહીં અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હશે તે અંગે હવે તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે। આ ઘટનાને પગલે કામદારોની સુરક્ષા માટે કંપનીમાં જરૂરી સેફટી સાધનો અને સુરક્ષા વ્યવસ્થા ફરજિયાતપણે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। સાથે જ સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા તપાસ હાથ ધરી કામદારોની સલામતીના નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। तुम्हारे सुरेश सुरेश कहाँ पे नौकरी करते हो? A1 नाइस। क्या हुआ इसको, कैसे लगा? वो पाइप काट रहे थे तो वो पाइप काटने हो रहे संभला नहीं, वो नीचे पूरा आ गया इधर। तो जो कटा हुआ हिस्सा है उसको जो बांधना चाहिए वो तो बांधा नहीं था, नहीं बांधा था। मतलब सेफ्टी नहीं थी। सेफ्टी था, एक साइड में लगा था, वो एक साइड का काटा, वो टूट के आ गया, वो लोड नहीं, पर। जो चीज काटते हैं ना उसमें वो बांध के चेन टोपा से बांध के रखते हैं, वो नहीं रखा था। नहीं रखा था, तो मतलब सेफ्टी नहीं थी, उसके लिए हुआ ये। हाँ एक साइड में लगा था ना, तो सेफ्टी थी, एक साइड का काटा था उसने, एक साइड सोचा कि जब तो काटा हुआ हिस्सा जो इसके ऊपर गिरा हाँ। उसमें कुछ चेन टोपा लगाया नहीं था ना? नहीं